બોલીએ દ્વારકાધીશ કી જય. દાન મહારાજની જય. આપા ગિગાની જય. વિહળાનાથની જય. ગેબીનાથ બાપાની જય. જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. દરેક ભાઈઓ તથા બહેનો, વડીલો, માતાઓ અને યુવાનો યુટ્યુબ થી સાંભળનારા દરેક વડીલોને મારા જય સિયારામ અને જય દાન મહારાજ. આપણે ધાર્મિક ચર્ચા ભજન દ્વારા, લોકગીત દ્વારા, શાસ્ત્ર દ્વારા અને સંતોના અને કવિઓ અને અનુભૂતિવાળાના બધાના વિચારોને લઈ આપણે કાયમ આપણા માટે થઈ અને થોડો થોડો આપણે સત્સંગ કરીશું. આપણા ભજનીશ લોકો જે ગાય છે એની અંદર પણ એક સાર હોય છે. કોઈ પણ ગીત અથવા લોકગીત હોય એમાં પણ સારું. મોટા ભાગે આપણે ઘણી ફેરી એક વિચાર કરતા હોય, મનસી હું હોઉં તે તમે હો, કે આપણે પ્રતિજ્ઞા કોઈ લેવી, કોઈ નિયમ લેવી, તો એ નિયમનો શું આપણને ફાયદો થાય, આવું આપણા મનથી આપણે નક્કી કરતા હોય કે નિયમ શું લેવાથી ફાયદો થાય. ઘણા લોકો 4.5 મહિનાની 11નું નિયમ લેતા હોય કે 4.5 મહિના સુધી 11 રહે. ઘણા 12 મહિનાની બીજું રહેતા હોય, ઘણા 12 મહિનાની પૂનમ રહેતા હોય, અથવા તો કોઈ એવું નિયમ લેતા હોય કે દર પૂનમે આ જગ્યાએ મારે પગે લાગવા જવું. કોઈ એવું નિયમ લેતા હોય કે દર 11ને દિવસે મારે મૌન રાખવું. કોઈ એવું નિયમ લેતા હોય કે મારે 11ને દિવસે કોઈ પણ જગ્યાએ મારથી થાય એટલી સેવા કરવી અને ઉગાય તો થોડુંક દાન કરવું. આ બધું જે અનુભૂતિમાં જે લાગે એ પ્રમાણે માણસો પોતપોતાનું આવું નિયમ લેતા હોય છે. પણ નિયમ લેનારને કોઈ પણ વ્યક્તિ હોય જે નિયમ લેતી હોય એને હંમેશના માટે એની પરીક્ષા થતી હોય. પછી કઈ રીતે પરીક્ષા થાય, કઈ સમયે થાય અને ક્યારે થાય એ કુદરત ઉપર છોડવાનું. પોતાના મનથી એમ કે મારે આ નિયમ લીધું એટલે મારી પરીક્ષા થઈ, એ વાત નથી. ક્યારે થાય, કયા સમયે થાય અને કેમ થાય એ ઉપરવાળા ઉપર. તમે કોઈ પણ નિયમ લ્યો, પરીક્ષા થાય. પરીક્ષામાં 3 વિઘ્ન આવે. કાં તો તમારી નિયમ તોડવા માટે તમે જે કરતા હો જે કાંઈ કાર્ય એની અંદર તમારું રૂકાવટ થતું હોય, અથવા તો તમારી તબિયત બગડી જાય. તમે અપ્પા કરતા હોય ને બરોબર
કોઈ મજા બગડી જાય તો કે ભાઈ હવે તમે અપ્પા બંધ કરી દો, થોડુંક જમવાનું શરૂ કરો. અને શરીરના સુખ હાટું આપણે ક્યારેક એ બધું બંધ કરીને અને આપણે આપણું નિયમ તોડતા હોઈએ છીએ. એ નિયમ તૂટ્યો નથી, કારણ કે આપણા શરીરની પરીક્ષા નથી, પણ આપણો સંજોગ નહોતો. એના કારણે આપણે આ વિપત્તિ આવી. એને આપણે એમ ગણવાનું. એને કોઈ એમ કે તમારું નિયમ તૂટી ગયું તો તમારા સદગુરુને પૂછવું, અથવા ગુરુ ન હોય તો કોઈ સંતને પૂછવું. અને એમ કે કોઈ પણ સંત કે ના બાપા તમારું કોઈ નિયમ તૂટ્યું નથી, દવા અને દુવા બંને હારે હોય, શરીર હોય તો આપણે ભજન કરીએ, શરીર ન હોય તો ભજન કેમ કરવાનું? આપણે સ્વીકારવું પડે. એટલે નિયમ જ્યારે લે ત્યારે એની પરીક્ષા થતી હોય. એવું તો આપણા ઘણા સંતોએ નિયમ લીધેલા, ઘણા સંસારીએ નિયમ લીધેલા, ઘણા રાજાઓએ નિયમ લીધેલા, અને બધાની નિયમાધારીની પરીક્ષા થાય અને થાય. એમાં આપણે બહુ લાંબી ખબર તો નહીં, પણ ટૂંકો મારી અનુભૂતિમાં, એટલે હું સાંભળ્યું છે એની લીધે, કે આપણે નજીક જ ગણા ને, આપણે જુનાગઢની બાજુમાં બિલખા ગામ, અને એ બિલખાની અંદર શેઠ સગાળ છે. આ બધા આ કથાથી પ્રખ્યાત છે. એ સગાળ સાહેબે ખાલી એક જ નિયમ લીધેલું, સાધુને જમાડીને પછી જમવું. અને એ નિયમ શું કામ લીધું? એના મનની અંદર એમ થયું, કારણ કે ગયા જન્મમાં ઘણા લોકો એમ કહે છે કે એ કરણનો અવતાર હતો. કરણ જે થઈ ગયા, મહાભારતમાં જે કરણ આવે એનો અવતાર સગાળસ્યા હતા. આવી કથાઓમાં આવે છે. અને એ અવતારની અંદર એને કોઈને આમ આંગળી સીધી છે કે ભાઈ જમવાનું પણે, અને એને એ જમવાની ફળ એનું તો સોનાનું જ દાન કરતા હતા. અને પછી એમ કહેવાય કે પોતે વૈકુંઠ જાય. હું લાંબી કથા નહીં કહું. અને પછી એમ કીધું કે મારે જમવું છે. પછી આ એક સંતો, કોઈ કવિઓએ કીધેલું કે એની આંગળી મોઢામાં રાખી, જે આંગળી સીધી હતી ને એ આંગળી મોઢામાં રાખી એની તૃષ્ણા મરી ગઈ. એનો બીજો અવતાર એમ કહેવાય કે મારે હરિહર કરાવવું છે. બીજો અવતાર સગાળસ્યાનો થાય એમ આપણે કથા સાંભળી. ઘણા સંતોના મુખે સાંભળ્યું, ઘણા કવિઓના મોઢે સાંભળ્યું. અને એમાં ટૂંકું મારું કહેવાનું કે એ સગાળસ્યા શેઠ એને નિયમ લીધું, કોઈ પણ સાધુને જમાડીને પછી જ જમવું. સાધુને જમાડે સિવાય ન જમવું. હવે સાધુને જમાડવાનું નિયમ શું કામ લીધું? કારણ કે એનું કોઈ માધ્યમ તો હોય ને. એને ખબર હતી કે સંત છે ને, કોઈ પણ સંત, ગ્રહસ્થી હોય, ફકડ હોય, ત્યાગી હોય, સંન્યાસી હોય, દિગંબર, કોઈ પણ સંત, એની અંદર એને એવું સાંભળેલું કે ભગવાન જ્યારે આવે ત્યારે બને ત્યાં સુધી ઈશ્વર સંતનું રૂપ લે, અને સંતના રૂપમાં આવીને અને આપણી પરીક્ષા લે. એટલે એ વખતે એ સગાળ સાહેબ આવું નિયમ લીધેલું કે કોઈ પણ સંતને જમાડી પછી મારે જમવું. સમયસર નિયમ લીધા પછી અમુક વર્ષોના અંતર વીતી ગયા, અને એ વખતે બનવા સંજોગે એવું બન્યું કે 7 જમણ થયા.
ચોમાહાની ઋતુ હતી, વરસાદ શરૂ હતી. સંતો ચાતુર્માસ કરવા માટે કોઈ જુદી જુદી સ્થાન ઉપર ભજન કરવા બેસી ગયા હોય, અથવા તો કોઈ તપ કરવા બેસી ગયા હોય, અથવા કોઈ અનુષ્ઠાન કરવા બેસી ગયા હોય, એમાં સંતોનું બધું આવવા જવાનું ઓછું થયું. અથવા તો ચગાડછાની પરીક્ષા લેવાની હોય અને તો ઓછું થયું હોય તો એ ભગવાનની ઈચ્છા. 7 જમણસના આપવા પડ્યા. અને એ વખતે ચંદ્રાવતીએ કીધું કે શેઠ, 7 દિવસથી તમે હું કાંઈ જમ્યા નથી. અને એ વખતે હવે કાંઈ આપણે કોઈ સંતને ગોતો તો આપણે પારણા કરી લઈએ. આમનામ કેટલા દિવસ કરશું? એટલે કીધું મેં ગામમાં બધે જોયું, આજુબાજુમાં કોઈ પૂછ્યું, કોઈ સંત, કોઈ સાધુ, એટલામાં કોઈ નીકળે તો મને કહેજો. પણ કોઈ દેવી સંત સાધુ વરસાદને લીધે કોઈ નહીં નીકળતા હોય, કોઈનું અનુષ્ઠાન હશે કે આપણે કોક મળી રહેશે. ઈશ્વર છે ને, ચંદ્રાવતી કે કોક મળી રહેશે. અને એ વખતે એમ કહેવાય છે કે સગાડછા જ્યારે ચોમાહાની એમ કોક આમ વરસાદના છાંટા પડતા હતા અને પોતે જ્યારે નીકળે છે, એમાં એક ઝાડની નીચે એક સાધુ બેઠા હોય. હા, આમ પોતાના શરીરમાંથી આમ કઈ પીડા થઈ હોય એ રીતે આમ અંગમાંથી કોઈ ગુમડા થયા હોય, કોઈ રોગ થયો હોય, એ રીતે એક ઝાડવા નીચે ભગવા કપડા તે સફેદ જે કાંઈ હોય સાધુના રૂપમાં બેઠેલા. ઈશ્વર જે ગણો તે. અને એ વખતે સગાડછાને એમ થયું કે અહીંયા કોક સંત છે, આ સંતને મારા ઘરે લઈ જાઓ. જય અને પોતે પ્રણામ કર્યા કે બાપજી પ્રણામ મારા, આપ મારા ઘરે પધારો. એટલે કહ્યું તું મને ઓળખશો? એટલે કીધું કે બાપજી હું ઓળખતો નથી, પણ મને એટલી ખબર છે આપ સંત છો, આપ સાધુ છો, મારા આંગણે પધારો. તમે 7 જમણથી જમ્યા નથી, અપવાસ છે, સાધુ જમાડી પછી જમી, એવું મારું નિયમ છે, વ્રત છે. એમાં આપ આવ્યા અને આપના દર્શન થયા તો મારે ઘરે પધારો. એટલે કહ્યું કે તું મને ઓળખશો? ત્યારે કીધું કે ના, કે હું અઘોરી સાધુ. મને લઈ જતા પહેલા વિચાર કરવો, હું કઈ માંગણી કરું, કઈ વસ્તુ જમવા માંગુ, ક્યારે શું માંગુ, એ મારું નક્કી નહીં. મને તો મોજ પડે એ હું જમું, મારી ઈચ્છા પડે એ ભોજન કરું. આ તો શેઠ. એટલે કહ્યું બાપજી આપ ગમે જ માંગો એ હું આપવા તૈયાર છું. બોલ્યો ન ફરું. અને એ વખતે કીધું કે મને લઈ જાઓ હોય તો મારા પગ દુખે છે, રહી ગયો છે, મને તમે એક ટોપલો લાવીને મોટો હુંડલો એમાં બેસાડીને અને મને લઈ જાઓ. ચગાડછાએ એમ કહેવાય છે કે સાધુને એક મોટો કરંડિયામાં, પછી કથામાં આવું છે કે એને ઉપાડીને અને રાજની જેનો મહેલ હતો એની અંદર લઈ જાય. મહેલમાં લઈ જાય ને પછી તો ચંદ્રાવતીને કીધું કે સાધુ આવ્યા, સંત મળી ગયા, આપણો અપવાદ પૂરો થશે. બે હરખમાં આવી ગયા. સાધુને બેસાડ્યા અને કીધું બાપજી આપની સેવામાં કઈ નાવું, આપને કઈ કોઈ વસ્ત્રો બદલાવા, કોઈ મારે કાંઈ જરૂર નથી, નાવાની જરૂર નથી, વસ્ત્રો બદલાવાની જરૂર નથી. તમે મને જો અહીંયા લાવ્યા હોય તો હું કહું એમ મને જમવા આપો. એટલે કહ્યું કે આપ કહો એ જમવાનું બોલો. ત્યારે કીધું કે હું અઘોરી સાધુ, મારે જમવા માટે થઈ અને કોઈ જાતના મિષ્ટાન ન હાલે, કોઈ જાતના મેવા ન હાલે,
મારે તો એક માંસ ખાવાનું હોય. હવે આ વાણિયા અને આ માંગણી કેમ પૂરી પાડવી? એટલે કીધું કે શું કીધું બાપજી? બોલે હું માંસ ખાવ, હું આવું કાંઈ નથી ખાતો. અને એ વખતે એમ કહેશે કે સગાળશા પહેલી તો કોઈ કહાનીમાં એમ કહેશે કે કસાય વાળીએ જઈ અને કોઈ જગ્યાએ જઈ અને પોતે ડબરામાં થોડીક પર માટી લઈ આવે છે. આવું આખ્યાનકારો કે ઘણી કોઈ વક્તાઓને મોઢે મેં સાંભળેલું, અને કોઈ સારા કવિઓ પણ એમ કહે કે કસાય વાળીએ જઈ અને થોડીક પર માટી એક ડબરામાં લાવી અને રાંધીને સાધુને પીરસી. એટલે સાધુએ કીધું કે આ કોણ શેની માટી છે? આ તો પર માટી છે આપ કીધી એમ. ત્યારે કીધું હું આ પર માટી નથી ખાતો, આ પશુની છે, જાનવરની છે. હું તો પર માટી કેવલ માણસની ખાવ. બેયની આંખમાં આંસુ પડી ગયા. ઓ, આ શું માણસની પર માટી? માણસની પર માટી ખાઈએ કે? પણ છતાં એમ છું કે હવે શું કરવું? સાધુને ઘરે લાવ્યા જ છે. અને સંગ્રાવટીએ કીધું કે શેઠ એને પૂછી જવો સાધુને કે માણસની માટી જો ખાતા હોય તો મારા શરીરને શું કામમાં આવશે? મારું શરીર છે એમાં સાધુને જમાડી દો, પછી જે કાંઈ વિધિ થતી હોય એ મારી કરી નાખો. એટલે શેઠે કહ્યું કે ના સંગ્રાવટી, તમારું શરીર મારે કાપીને અને બલિદાન નથી દેવું. મારું શરીર ભલે વયું જાય, આ રાજ, મારો મહેલ, મારી મિલકત ભલે બધું પડ્યું રહે, મારા શરીરનો ભોગ આપો. સાધુ સાંભળી ગયા. એટલે એને કહ્યું કે તમે શેની ચર્ચા કરો? અહીંયા નજીક આવો. એટલે કીધું કે બાપુ, બેમાંથી એકનું શરીર અમે બલિદાન દેવા માટે થઈ અને ચર્ચા કરવી, બીજી કાંઈ વાત નથી. ત્યારે કહ્યું તમારા બેમાંથી એકેનું શરીર ન હાલે. તમે સંસારી છો અને સંસારી માણસ ભોગીનો હું શરીર નથી ખાતો. તો બાપજી કઈ રીતે? તારે દીકરો છે? એટલે કીધું હા દીકરો છે મારે. કેવડો છે? 7-8-10 વર્ષનો છે. તો એ છોકરાનું માંસ મારે ખાવું. વિચાર કરો કે કોઈને જમાડીને જમવું એ વ્રતમાં જો આ પરિસ્થિતિ થાય તો વ્રત કેમ લેવું? અને બંને જણાની આંખમાં આંસુ પડી ગયા કે હવે શું કરવું? આપણે કલ્પના નહોતી કરી. આપણે આ નિયમ લીધું ત્યારે આવી વિચાર પણ નહોતો કર્યો કે સાધુ આપણે આગળ આવીને અને આવું માગશે. છતાં બે જણા વિચાર કરે શું કરવું. હવે કે થોડોક સમય અમને આપો. સાધુ કે હું ભૂખ્યો થયો, તમારા ઘેરે મને મારી નાખવા નથી લાવ્યા ને? આગળીએ જમવા આપવું ને, ઘડીક કે બહારથી માટી લાવ્યા ને જાનવરની આપીને, ઘડીક કે હવે અમે બેમાંથી એક નિર્ણય કરવી. તમારો પાકો નિર્ણય આપો, તમારે કરવાનું શું? એટલે કીધું કે એમને ઘડીક મોકો, આ જાઓ. અને રૂમમાં જઈને કહ્યું શું કરવું? છોકરો તો કોઈનો મળવા નથી, અને કોઈનો છોકરો મારી નાખવો આપણો અધિકાર પણ નથી. આપણો છોકરો મારવો એ પણ અધિકાર નથી. પણ હવે આ નિયમ છે અને આને માંગણી કરી, શું કરવું દેવી? એ વાત કરતા હતા ને, આ તો બહુ લાંબો ઇતિહાસ છે. છોકરા નિશાળેથી લેવા જાય ને ઘણી એની કથા. એમાં શેલવી આવ્યો, આવીને કહ્યું શું બાપા તમે મૂંઝાણા?
મેં વાત સાંભળી નિશાળે કે કોઈક સાધુ આવ્યા છે અને એને છોકરાની માટી માગી. હું નિશાળેથી આવ્યો, એકદમ ભાગ્યો કે મારા બાપને કઈ તકલીફ તો નથી ને. ત્યારે શેલૈયાને બથ ભરીને સગાળ સાહેબ એટલું કીધું કે બેટા, અમારી ઈચ્છા તો તને પરણાવવાની હતી, અમારી ઈચ્છા તારી જાન જોડવાની હતી. અમને ખબર નહોતી કે બટાય આ નીમ લેવાથી આજ એક ને એક દીકરો જો મારવાનો પડે તો આ નીમ ન લેત. અને એ વખતે શેલૈયો 7-8 વર્ષનો એમ બોલે કે બાપા, તમારું નીમ તમારી ટેક કરતા છોકરો મોટો, તમારું નીમ અખંડ રાખો અને સાધુને જમાડી દો, અને તમારી જીગર ન હાલે તો મને આપો તરવાર. હવે 7-8 વર્ષના છોકરાને કોણ બોલાવતું હતું? વિચાર કરો, કોણ બોલાવે? નારાયણ બોલાવતો હોય, ઈશ્વર બોલાવતો હોય, નકર આ છોકરાની જીગર કેમ હાલે? અને એ વખતે એને કીધું કે હવે મને રાજી ખુશીથી બલિદાન દેવા દો. આજે સાધુ આપણા આંગણે આવ્યા અને સાધુ પાછા જાય તો બાપા તમારું નીમ તૂટે. અને મેં અવતાર લીધો અને મારી માંગણી થઈ અને હું પૂરી ન કરું તો મારું જીવન વ્યર્થ ગયું. અને એ વખતે શેલૈયો તૈયાર થાય. ભગવાન કૃષ્ણની મૂર્તિ હોય મંદિરમાં ભગવાનની, ને સગાળસ્યા અને સંગ્રાવતી બે ભગવાનની પ્રાર્થના કરીને કે હવે શું આનો નિર્ણય. અને એ વખતે કોઈ ઇતિહાસકારો એમ કે સગાળસાએ માથું કાપ્યું, કોઈ ઇતિહાસકારો એમ કહે કે શેલૈયાએ હાથે માથું ઉતાર્યું. ટૂંકમાં શેલૈયાનું માથું કપાણું. હાહાકાર થઈ ગયો, આખું બધું વાતાવરણ પલટો થઈ ગયો. સંગ્રાવતી બેભાન જેમ થઈ ગયા. અને તમે વિચાર કરો કે સગાળસાએ પોતાના દીકરાના જે કટકા હાથના તે પગના જે કાંઈ કર્યા હોય તે કટકા કરીને અને રાંધવા હેલા નથી. વિચારજો જરી કે કટકા કરીને રાંધવા હેલા નથી. એ તો કરનાર હોય એ જ કરી શકે. અને એ વખતે રાંધીને અને સાધુને કીધું કે લ્યો, હવે તો તમારે લ્યો. એટલે સાધુએ કીધું, શું કીધું? આ તમે મને જમાડો છો, પણ આ શું છે તમને ખબર છે? આ તમે હાડ અને માંસ, એ મરમૂતરનું જે કહેવાય, જેમાં આભડશેઠ હોય, એ તમે મને જમાડો છો. તમે આનું માથું તો હંગરીને મેકી દીધું. મારે તો માથાનું ભોજન જોઈએ. અને ત્યારે સાધુ, અને જો ન આપવું હોય તો હું હાલતો થાવ. હવે ત્યારે સંગ્રાવતી બોલ્યા હતા કે મહાત્મા, હવે ક્યાંય પણ ન જવાય. હવે તો જે થવું હોય થાય. કદાચ આમથી આમ સૂર્ય ઉગી જાય તો ભલે ઉગે. હવે એક દાણ ધડ કાપીને જો કટકા કરીને અને શેઠ લાવ્યા અને તમને મંજૂર ન હોય તો હવે માથાનું હું કરવું ઈ કયો. આ તમારી ઈચ્છા, સાધુની ઈચ્છા પૂરી કરવી. આજ પાછા નથી જવા દેવા. અને પાછા જાય તો મારો ધર્મ જાય, પાછું જાય તો મારું નિયમ તૂટે. આજ હવે બોલી લ્યો. અને એ વખતે સાધુએ કીધું એમ, ત્યારે કે હા, તો હવે સાંભળી લ્યો કે જે માથું તમે મેકી દીધું એને ખાણિયામાં નાખો. તમે લગ્ન થયા હોય એવા નવા કપડા પહેરો, અને એક પણ આહુડો ન પડવું જોઈએ. એ માથું ગાતા ને વાતા અને ખાંડો અને એનું શાક કરીને લાવો. એટલું કીધું તા તો આમ ધ્રુજી ગયા બે જણા. અને પછી તો જેમ કુદરતી જેમ જોગ માયા પ્રગટ થઈ હોય, જેમ કોઈ આમ ઈશ્વરી શક્તિ પ્રગટ થઈ હોય, એમ આંખ લાલ સોળ સંગ્રાવતીની થઈ ગઈ. શેઠને કીધું, શેઠ હવે પાછું પડવાનું.
હવે આહુડા પાડવાનો સમય નથી, હવે તો આ સાધુને કરી બતાવવાનો સમય છે. અને જા એમ કીધું એટલે શેઠમાં જેમ હરીરી ગયા હતા, એમાં કોઈ આમ કુદરતી કાંઈ થયું હોય એમ શરીરની અંદર શક્તિ પ્રગટ થઈ ગઈ. અને ત્યારે સગાળ સાહેબ કીધું કે સંગાવતી, હવે તો આ સાધુને જમાડે છૂટક્યો. આપણા વ્રતની જે ગણતરી કરવી એ કરે, પણ આને જમાડ્યા વગર હવે નહીં હાલે. એની જે ઈચ્છા એ જ પ્રમાણે કરવું. અને એ વખતે બંને જે કપડા જે લગ્નના હતા એ પડ્યા હતા, એ પટારામાં શીખાડ્યા. બંને સોળે શણગાર સજા. તમે વિચાર કરો, આજ જીવનમાં ઓઠું દઈ શકાય સગાળશાનું, પણ ક્યારેક હોતા હોતા વિચાર તો કરો કે પોતાના દીકરાના ખાલી હમાસાર આવે કે તમારો દીકરો ગુજરી ગયો, તે મા બાપ બેભાન થઈ જાય, એની સાજ શુદ્ધ ન રહે. આ તો દીકરો કપાઈ ગયેલો, કટકા પડ્યા, અને હજી માથું ખાંડવાનું. એ શણગાર કેમ સજવો? એ કઈ રીતે શણગાર સજવો? પણ જ્યારે પરીક્ષા મંડાય ને, અને જ્યારે અંદરની શક્તિ જાગૃત થાય ને, ત્યારે કોઈ પણ રાંક હોય એ શૂરવીર થઈ જાય. અરે રાંક જેવો વાણિયાના દીકરાને દૂધી કાપી હોય તો એ તાણી ન કાપે, એની બદલે આ છોકરો કઈ રીતે કરવું? અને દેવ શક્તિ હાજર થઈ હોય, કુદરતી શક્તિ આવી હોય, એમ ભકુટી ફરી ગઈ. નવા કપડા પહેર્યા, ખાણીઓ લીધો, અને જાય એમ કહેવાય છે ખાણિયાની અંદર માથું લઈને મેક્યું. અને એક પણ આહુડું ન પડવું જોઈએ. શેઠાણી સાધુને વસન આપ્યું. હવે તો તમને ગમે એવા હાલડા ગાવ. આજ છેલ્લા ને પહેલા હાલડા છે આપણા. અને સગાળ સાહેબ એટલું કીધું, અને માથું આમ હવળું મૂક્યું હતું. અવળું માથાને આમ હેઠે રાખ્યું, મુખનો ભાગ. સાધુ ને બેઠા હતા, નથી એમ કહેવાય ઉભા રહ્યો, તમે માથું અવળું રાખ્યું, એને હવળું કરો. તમે વિચાર તો કરો, પરીક્ષા લેનાર સાધારણ હતો? જેને માંસ માથાનું ખાવું હોય પછી એને હવળું હું તો હવળું હું, પણ એ હવળું મોઢું રાખે અને એની ઉપર હાંબેલાના ઘા કરવા એ કેમ જીગરા લે? એ શેઠાણીની આમ આંખની અંદર આમ જળજળિયા તપકી ગયા. સગાળ સાહેબ કીધું, જોજો આ શેલા ડસકાનો ખેલ છે, એની ગોળે છે. હવે આમાં કાંઈ ફેરફાર ન થવા દેતા. માથું હવળું કરીને અને હાથમાં હાંબેલું હતું. એની આંખની અંદર મમતા હતી, પ્રેમ હતો, કોલ હતા પરણાવાના, એની જુવાનીના લગ્નના કોલ છોકરાના હતા. એ તમામને મનમાં હંકેલીને અને હાંબેલું કેમ માર્યું છે? આ તો વાર્તા, તે વાત આપણે કરી એકવી, બાકી જેને ઘરે બન્યું એને લાખ લાખ પ્રણામ છે. એ કેમ કરવું? અને એ વખતે હાથમાં હાંબેલું લઈને અને સંગ્રાવતી એમ કે છે, ગાતા ગાતા અને હાંબેલું ઊંચું લઈ મારે હાલડે પડી હડતાલ કુંવર શેલૈયા એમ કરીને પડતું મેલ્યું, અને આંખ ઉપર આવ્યું, આંખ શેપાઈ ગઈ. તમે વિચાર કરો, આમ પોતાના કપડા ઉપર લોહીની પિચકારી ઓઢવા માંડી. હવે જે કપડા લગ્નના હતા એની ઉપર આમ સાંટણા લોહીના થઈ ગયા. અને હાલડું ગાતા ગાતા ખાંડી સંગાવતી એમ કહે છે કે ખાણી આગળ બેસી ગયા અને હાવ નિરાશ થઈ ગયા, પણ આહુડું નથી પાડ્યું. સગાળ સાહેબ લઈ અને એક બાજુ જેમ ચૂલામાં બટેટા બાફવાના હોય
એમ તાપ ઝકતો તેને તપેલામાં જઈ જેમ રાંધ્યું હોય એમ માથાને નાખી અને જે કાંઈ થતું હતું એ વિધિ કરીને અને સાધુને આવીને કહ્યું, લ્યો બાપુ, લ્યો બાપુ એમ કીધું એટલે કીધું કે સગાવડશા? બોલે હા. તારા પત્ની ક્યાં? બોલે હા, ખાણી આગળ બેઠા. એની સુરતા શીત નહીં રહી હોય, બોલાવે ને. જઈને કીધું કે દેવી સાધુ બોલાવે. એ સાધુ બોલાવે એમ કીધું એટલે પાછા આમ ઉભા થઈ ગયા. હાલો, શું કામ છે? અને આ જગ્યાએ ઊભું થઈને જાવું એ સુરવીરતા કેટલી. નકર આવી પરીક્ષા લીધી હોય પછી એમ કીધું સાધુ બોલાવે તો ન બોલવાના માણસ બોલી શકે કે હવે શું સાધુનું કામ છે. પણ એક શબ્દ ન બોલ્યા. સાધુ બોલાવે. અને જ્યાં જોયું સંગ્રાવતી, હા બાપુ, તારે દીકરા કેટલા? એટલે કીધું બાપુ એક જ દીકરો હતો. દીકરી? બોલે કાંઈ નહીં. તો તમારે એક દીકરો હતો ને આ એકને એક ખાંડીને મને જમાડો? ત્યારે કે હા, મારે જમવામાં કોઈ વાંધો નથી, પણ હું વાંજિયાનું નથી ખાતો. એ વાંજિયાનું કીધું અને તાતો શરીરમાં જેમ આમ માતાજી પ્રગટ થયા એમ રોમ રોમ શરીર થઈ ગયું. સાધુને કીધું, શું કીધું? તારે કે વાંજિયાનું નથી જમતો. હવે સાંભળી લેજો, મારે 5 મહિનાનું ગર્ભપેટમાં છે, હું વાંજણી નથી. મારી યજ્ઞદાન મારી ક્રિયા પછી કરજો. હું આજ તમને શીરીને બતાવું અને હવે હું જોઉં છું કે તમે જમ્યા વગર કેમ જાઓ. અને સાધુને જ આટલું કીધું અને હાથમાં કટાર લઈને સંગ્રાવતી જા પેટમાં મારવા જાય તો હરિએ ધડાકો કરીને જેમ આકાશમાંથી વીજળીને હારે કડાકો થાય એમ પ્રકાશ થઈ અને ભગવાન વિષ્ણુ એમ કહેવાય પ્રગટ થઈ ગયા. માગ સગાવડશા માગ. બાપ તારી ભક્તિ તારા નિમથી હું પ્રસન્ન થઈ ગયો, માગી લે જે જોયું. અને જ્યાં આટલું કીધું હાથ પકડી લીધો તારે બંને પગમાં પડીને કીધું, પ્રભુ માગવાનું કાંઈ નથી, પણ માગવાનું જો તમારે આપવું જ હોય તો આ કળજુગ આવે. અને આ કળજુગની અંદર આવી કસોટી કોઈની ન કરતા. નિમાધારી ગમે એમ નીમ લે, પણ પ્રભુ કાલ છોકરા ખાંડીને દેવા એ બધાએ ન દઈ શકે. ભગવાન કે તથાસ્તુ. નારાયણ એમ કીધું, હવે માગી લે. થાય કે બસ પ્રભુ હવે કાંઈ નહીં. એને શેલુયો નથી માગ્યું. મારો દીકરો મને આપો એ નારાયણ આગળ નથી માગ્યું. અને ભગવાને જ આ હાથને આમ એમ કહેવાય કે હાથ ઊંચો કર્યો, એની અંદરથી એમ કહેવાય કે પુષ્પ અને ભગવાન એનો પ્રકાશ થયો. એ પ્રકાશની અંદર એ તમામ પરમાટી હતી, એમાં શેલુયો પ્રગટ થઈ અને ભગવાનના પગમાં પડ્યો. આ કથા આપણે બધા કેવી, પણ કટકા થઈ ગયેલા, કાપી નાખેલા, ખાંડી નાખેલા અને રાંધેલા આ કોઈ વિજ્ઞાન પણ સાબિત ન કરી શકે. ત્યારે ક્યાંય પણ એ સાબિત ન કરી શકે, કોઈ પણને ન પૂગી શકે ને ઈશ્વર શ્રદ્ધા અને નારાયણ પૂગી જાય. તો એવા સગાળસાના ઘેરે ભગવાને સગાળસાને શેલૈયાને સજીવન કર્યો અને માંગવાનું કીધું. ત્યારે કીધું, બસ પ્રભુ અમારી કસોટી કરી એવી કોઈને ન કરતા. અને હવે તમારે આપવું તો હોય પ્રભુ તો જન્મ જન્મ સુધી તમારી ભક્તિ, તમારો પ્રેમ અને કોઈ જન્મમાં મેં લેવી નીમ. તો પ્રભુ કસોટી કરજો, પણ એ કસોટીમાં અમે હારવી નહીં અને હોપટ નીકળી જાવી એવી શક્તિ આપજો, એવી ભક્તિ આપજો કે જ્યાં પછી કસોટી ગુરુ કરે, તે સાધુ કરે, તે ભગવાન કરે, પણ મૂળ તો ભગવાન સાધુના રૂપમાં હતા. બીજો કોઈ રૂપ નહોતું. કોઈ પણ કસોટી જ્યારે કરે ને કસોટીમાં હોપટ નીકળાઈ ગયું
ત્યારે સમજી લેવાનું કે આપણી ભક્તિ પૂર્ણ થઈ ગઈ. અને એવી ભક્તિ હર હંમેશના માટે મારી હોય તે તમારી હોય. કોઈ પણ આ બધાય આપણે બધાય સેવી એમાં આપણી ભક્તિ મૂળ વાત આપણે નિયમ લેવાની હતી. એટલે નિયમ લ્યો તો નિયમમાં કસોટી થાય. નિયમ લ્યો તો પારખ્યું લેવા આવે. પણ નિયમ ન લ્યો, થાય તો કરશું, ન થાય તો ન કરવી, એનું નિયમ ન લેવાય, એની કસોટી ન થાય, એના પારખ્યા ન લેવાય. એ તો જે નક્કી કરીને બેહે કે તારે જે કરવું એ કર. એ થોડું એક માળાનું નિયમ હોય તોય ભલે, એક દાણ દીમાં દર્શને જવાનું નિયમ હોય તોય ભલે, માગે ને આપી દેવાનું નિયમ હોય તોય ભલે, એનું પારખ્યું લેવાય. તો ભગવાન સાધુના રૂપે, સંતના રૂપે બિલખામાં પારખ્યું લીધું અને સગાળશાનું નામ 81ના પાને સંગ્રાવતી અને શેલૈયાનું બોલાય. આજ બિલખામાં જગ્યા છે. ખાણીઓને સાંભળેલું વર્ષો જૂનું જે કાંઈ હોય એ છે, પણ એ ભૂમિને પ્રણામ કરવું પડે. કે જ્યાં ભગવાન કૃષ્ણ કયો, ભગવાન વિષ્ણુ કયો, ભગવાન રામ કયો, તે નારાયણ કયો, એ હંમેશના માટે એ ફળિયાની અંદર આવી અને પોતે, હું તમને કહું, સગાળશાને જીતાવીને પોતે હારી ગયા. હારી ગયા એટલે કે મારો ભક્ત જીતે હું હારું. એ ફળિયાના ભૂમિના દર્શન કરવા, એને પગે લાગવું અને ને જઈને માથું ટેકાવવું. એમ ભગવાનના ચરણમાં ટેકાવ્યું હોય એટલું એનું માધ્યમ. તો આપણે જે વાત કરતા હતા કે જે નિયમ લે એનું પારખ્યું લેવાય, જે નિયમ લે એનું એ ઈશ્વર પરીક્ષા લે. પણ જે નિયમ ન લે એનું કઈ પારખ્યું ન લેવાય. નિયમ થોડું ઘણું પણ જે રાખતા હોય, ભલે એક માળાનું રાખતા હોય, તે કાંઈ ન કરે તો કાંઈ નહીં, એકદાણ દર્શન કરવાનું નિયમ રાખતા હોય, એ નિયમમાં જો આપણે હોંપટ નીકળી જાવી તો એમ માનવાની મારી ઉપર ઈશ્વરની કૃપા. તો એવી કૃપા આપણી અખંડ નિયમ રહે. આપણે પારખ્યું ઈશ્વર ન લે અને કદાચ લે તો આપણે ભગવાનની સામે હંમેશના માટે નિર્વિઘ્ને આપણે પાર પડી જાવી. એવી આપણે દાન મહારાજ, ઠાકર અને દ્વારકાધીશને કહેવી કે અમારી પરીક્ષા અમારી લાયકાત હોય, અમારી યોગ હોય એટલી જ લઈ અને પ્રભુ અમારી ઉપર કૃપા કરે, દ્રષ્ટિ આપે અને ભક્તિ આપે. એટલું આપ બધાને કહી જય સિયારામ, જય દાન મહારાજ.